પ્રશ્ન 1. ભારતના બંધારણના રચયિતા કોણ છે? સાચો જવાબ છે સી. ડૉક્ટર બી.આર. આંબેડકર. પ્રશ્ન 2. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે બી. 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3. બંધારણ સભા ક્યારે રચાઈ? સાચો જવાબ છે બી. 1946. પ્રશ્ન 4. બંધારણના કુલ લેખ કેટલા છે? સાચો જવાબ છે ડી. 470થી વધુ. પ્રશ્ન 5. ભારતનું બંધારણ વિશ્વનું કયું લિખિત બંધારણ છે? સાચો જવાબ છે બી. સૌથી મોટું. પ્રશ્ન 6. બંધારણની પ્રસ્તાવનામાં કેટલા શબ્દો છે? સાચો જવાબ છે ડી. નિશ્ચિત નથી. પ્રશ્ન 7. સર્વભૌમ શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરાયો? સાચો જવાબ છે એ. 42મો સુધારો. પ્રશ્ન 8. બંધારણનો ભાગ 3 શેના વિશે છે? સાચો જવાબ છે બી. મૂળભૂત અધિકારો. પ્રશ્ન 9. મૂળભૂત અધિકારો કેટલા છે? સાચો જવાબ છે બી. 6. પ્રશ્ન 10. શિક્ષણનો અધિકાર કયા લેખ હેઠળ આવે છે? સાચો જવાબ છે સી. લેખ 21A. પ્રશ્ન 11. બંધારણમાં ભાષાઓની યાદી કયા અનુસૂચિમાં છે? સાચો જવાબ છે બી. 8મી અનુસૂચિ. પ્રશ્ન 12. ભારતના રાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે? સાચો જવાબ છે સી. ચૂંટણી મંડળ. પ્રશ્ન 13. લોકસભાનો કાર્યકાળ કેટલો છે? સાચો જવાબ છે બી. 5 વર્ષ. પ્રશ્ન 14. સુપ્રીમ કોર્ટ ભારતની કઈ અદાલત છે? સાચો જવાબ છે સી. સર્વોચ્ચ અદાલત. તો મિત્રો, આજના બધા પ્રશ્નો આપણે અહીં પૂરા કરી લીધા છે. જો તમને આવા નવા અને મહત્વપૂર્ણ પ્રશ્નો, ડેલી જીકે, એમસીક્યુઝ અને પોલીસ ભરતી માટેના ઇમ્પ અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમારી તૈયારી છે અમારી જવાબદારી. ચાલો મિત્રો, સપનાને હકીકત બનાવીએ.